નમસ્કાર મિત્રો ગુજરાતની નગરપાલિકાઓમાં એક એવી નગરપાલિકા કે જ્યાં અપક્ષનો દબદબો રહ્યો છે, એક એવી નગરપાલિકાની વાત કરવી છે કે જ્યાં ભૂતકાળમાં જે પરિણામ આવતા હતા તે પણ આશ્ચર્યજનક હતા, આજે જે પરિણામ આવે છે એ પણ આશ્ચર્યજનક છે. કોઈ પાર્ટી નહીં પરંતુ અપક્ષનો દબદબો આ વિસ્તારમાં રહ્યો છે અને અપક્ષ ચૂંટાઈને આવ્યા છે. ફરી આ વખતે કાલોલ નગરપાલિકામાં, પંચમહાલની કાલોલ નગરપાલિકામાં 10 અપક્ષ ચૂંટાઈને આવ્યા છે. એક અપક્ષ ચૂંટાઈને આવે તો પણ આશ્ચર્ય થાય. એ 10 અપક્ષ ચૂંટાઈને આવ્યા છે અને કુલ 7 વોર્ડ છે. તેની 28 બેઠકમાંથી 18 ભારતીય જનતા પાર્ટીને મળી છે અને આખરે ભારતીય જનતા પાર્ટી હવે પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકા ચલાવશે. શું છે વધુ વિગતે જોઈશું આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. પંચમહાલની કાલોલ નગરપાલિકાએ ફરી આશ્ચર્ય સર્જ્યું છે. 7 વોર્ડની 28 બેઠકના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં કોંગ્રેસ કરતાં અપક્ષનો દબદબો વધુ રહ્યો છે. ભાજપે 18 બેઠક પર જીત મેળવી છે તો 10 બેઠક પર અપક્ષ જીતીને આવ્યા છે. કાલોલ વિધાનસભા જ્યાં અપક્ષનો દબદબો રહ્યો. કાલોલ નગરપાલિકા 1996માં અસ્તિત્વમાં આવી. 1998માં અપક્ષના ઉમેદવારોએ પાલિકાની સત્તા સંભાળી. 2002થી 2003માં વહીવટદાર શાસન રહ્યું. 2003માં બીજી ચૂંટણીમાં ભાજપ અપક્ષનું ગઠબંધન. 2008માં ત્રીજી ચૂંટણીમાં ભાજપ અને અપક્ષનું ગઠબંધન. 2013માં ચોથી ચૂંટણીમાં ફરી ભાજપ અને અપક્ષનું ગઠબંધન. 2018ની પાંચમી ચૂંટણીમાં પણ ગઠબંધન. 2023થી 2025 વચ્ચે વહીવટદારનું શાસન. હવે ભાજપ 18 બેઠકો સાથે બહુમતીમાં નગરપાલિકા ચલાવશે. કાલોલમાં આ વખતે ફરી અપક્ષનો દબદબો રહ્યો છે, જ્યારે ભાજપ માટે થોડી રાહત રહી છે. 18 બેઠકોની પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકા ચલાવી શકશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.